તો વિમાન દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા। લુબી મોટર્સના સુભાષ અમીનનો મૃતદેહ પરિવારને સોંપાયો। સુભાષ અમીન અને તેમના પત્ની અર્ચના અમીનનું મોત થયું હતું। સુભાષ અમીનના પત્નીની ઓળખ હજુ સુધી નથી થઈ, એમના ડીએનએ હજુ મેચ નથી થયા, પરંતુ અમદાવાદના દુર્ઘટનામાં અનેક લોકો કે જેમાં બિઝનેસમેન પણ હતા તેમના પણ મૃત્યુ થયા, જેમાં લુબી મોટર્સના સુભાષ અમીન અને તેમના પત્ની અર્ચના અમીનનું પણ મૃત્યુ થયું હતું। સુભાષ અમીનના મૃતદેહની ઓળખ થઈ ગઈ, એટલે એ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો। તેમના પત્નીની ઓળખ હજુ સુધી નથી થઈ। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઈને અનેક લોકોએ મોતની ઉડાન એ દિવસે ભરી હતી તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે બિઝનેસ જગતના બિઝનેસ ક્લાસમાંના એક જે સુભાષ અમીન હતા તેમનું પણ આ પ્લેન ક્રેશમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું અને અત્યારે હાલ જેમ જેમ ડીએનએ તપાસ સેમ્પલો આવી રહ્યા છે તેમ ડીએનએની તપાસ બાદ મૃતદેહ છે તે પોતાના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે સુભાષ અમીનના નશ્વર દેહને પરિવારને સોંપવામાં આવ્યો છે, પરંતુ તેમની પત્ની હજી નથી મળી આવી। તેના કારણે સુભાષ અમીનને તેમના અર્ચના અમીનનું પ્લેન ક્રેશમાં પણ મૃત્યુ થયું હતું। જો કે અનેક અરમાનો સાથે તેઓ ત્યાં ગયા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ જે મૃત્યુ થયું હતું અર્ચના અમીનનો મૃતદેહ હજી મળ્યો નથી અને તેના કારણે પરિવારજનો છે તે સિવિલ હોસ્પિટલમાં છે, જ્યારે પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળેલું નજરે પડી રહ્યું છે। આ સાથે જ બંને પતિ પત્નીના મૃતદેહ છે તે અહીંયા લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે। એક બાદ એક ડીએનએ સેમ્પલો સામે આવી રહ્યા છે, ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે અને જે બાદ તમામ પ્રોટોકોલ સાથે મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।